ગઈકાલે બાઉન્સ આવ્યો, આજે બજારે ફરી સચ્ચાઈ બતાવી. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 28 એપ્રિલ. નિફ્ટી 97 પોઈન્ટ નીચે, ઓલમોસ્ટ 24,000 પર બંધ. સેન્સેક્સ 416 પોઈન્ટ નીચે, 76,886 પર બંધ. વિક્સ 1.8% નીચે, 18.05 પર. પેનિક ઓછો થયો છે, પરંતુ ભરોસો હજી પૂરેપૂરો પાછો આવ્યો નથી. આ સાઇડવેઝ ના કહી શકાય, આ નબળાઈ કહી શકાય. વિદેશી રોકાણકારોએ કેશમાં 2103 કરોડની વેચવાલી, ઇન્ડેક્સ ફ્યુચરમાં 3094 કરોડની વેચવાલી, ઇન્ડેક્સ ઓપ્શનમાં 12,874 કરોડની મોટી વેચવાલી. દેશી રોકાણકારોએ તેની સામે 1,712 કરોડની નાની ખરીદી કરી. તે સ્પષ્ટ બતાવે છે કે ઉપરી લેવલ પર દેશી રોકાણકારો પણ બજારમાં સેફ નથી માની રહ્યા. તો કેશમાં વેચાણ, ફ્યુચરમાં વેચાણ, ઓપ્શનમાં એફઆઈઆઈ દ્વારા મોટું વેચવાણ. તો આ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે મોટા રોકાણકારો સાવધાન રહીને પોઝિશન બનાવી રહ્યા છે. જ્યારે આટલી બધું પેનિક હોય તો આપણે એક્સાઇટમેન્ટ નહીં પરંતુ ડિસિપ્લિનમાં રહેવું જોઈએ. કારણ કે બજારમાં ઉતાવળ કરશો તો માર્કેટ તમને એનું પનિશમેન્ટ જરૂરથી આપશે. તમારો આજના દિવસનો ટ્રેડ કેવો રહ્યો? ગ્રીન કે રેડ? કોમેન્ટમાં જણાવો. જય હિન્દ, વંદે માતરમ.